ગુજરાતની ધરતી ઉપર અરવલ્લીની હરિયાળી ગોદમાં વસેલું છે એક એવું સ્થાન જ્યાં પ્રકૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિકતા એક સાથે જીવંત બની જાય છે. આ છે તારંગા. લગભગ 900 વર્ષથી અડીખમ ઉભેલું એક અલૌકિક તીર્થ, જ્યાં દરેક પથ્થર પોતાની એક અલગ જ વાર્તા કહે છે. અદ્ભુત શિલ્પકલા, શાંતિથી ભરેલું વાતાવરણ અને અરવલ્લીના પર્વતો વચ્ચે ઉભેલું આ ભવ્ય જૈન મંદિર અહીં પહોંચતા જ મનને એક અનોખી શાંતિનો અનુભવ કરાવે છે. માત્ર ધાર્મિક સ્થાન જ નહીં, પરંતુ કુદરતને નજીકથી અનુભવવા અને શહેરના ઘોંઘાટથી થોડો વિરામ લેવા માટે પણ તારંગા એક યાદગાર સ્થળ છે. સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત, અહીંની દરેક ક્ષણ કેમેરામાં નહીં, સીધા દિલમાં કેદ થઈ જાય છે. તો ચાલો આજે આપણે સાથે મળીને શોધીએ ગુજરાતના આ અદ્ભુત રત્નને, એટલે કે તારંગાને. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટ્રાવેલ ડાયરીઝ બાય હાર્દિક. આજે હું જઈ રહ્યો છું તારંગા હિલ. ચિંટુ અને ચિરાગ બંને જણા ઓફિસે આવે છે અને અહીંયાથી જ એ બંને જણાને હું પિકઅપ કરીશ. પહેલા બેઠા તો અમે વિસનગરથી 45 થી 50 કિલોમીટર ડ્રાઇવિંગ કરીને અહીંયા તારંગા મંદિરે આવેલા છીએ. અહીંયા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગની પરમિશન નથી, પણ અહીંયાનું મંદિર ખરેખર બહુ જ મોટું છે. જો તમે ચોમાસામાં અહીંયા આગળ આવશો તો તમને ખરેખર બહુ જ મજા આવશે. આપણે પહોંચી ગયા છીએ શ્રી અજીતનાથ જૈન મંદિર પાસે. બહારથી જ મંદિર જોઈને ખબર પડી જાય કે આ જગ્યા કેટલી જૂની અને કેટલી સુંદર હશે. બહારનું વાતાવરણ પણ એકદમ શાંત છે અને આખી જગ્યા ખૂબ સારી રીતે જાળવેલી છે. તો હવે વાત કરી લઈએ કે તારંગા કઈ રીતે પહોંચી શકાય. તમે અહીં પોતાની કાર અથવા ટુ વ્હીલર લઈને પહોંચી શકો છો. તારંગા અમદાવાદથી 130 કિલોમીટર અને મહેસાણાથી 73 કિલોમીટર દૂર છે. જો તમે બસ દ્વારા અહીં આવવા માંગો છો તો GSRTCની બસ તમને તારંગા બસ સ્ટોપ ઉપર ઉતારશે અને ત્યાંથી રિક્ષા અથવા પ્રાઇવેટ વ્હીકલ તમને તારંગા અજીતનાથ જૈન મંદિર સુધી લઈ જશે. અને જો તમે ટ્રેન દ્વારા આવો છો તો અહીં નજીકમાં તારંગા અને વડનગર સ્ટેશનો છે, પરંતુ હાલમાં તારંગા અંબાજી રેલવે લાઇનનું એક્સટેન્શનનું કામ ચાલુ હોવાથી ટ્રેન મર્યાદિત હોય છે. એ સિવાય જો તમે બાય એર આવવા માંગો છો તો અહીં નજીકનું એરપોર્ટ અમદાવાદમાં છે. તો જઈ રહ્યા છીએ સિદ્ધ ક્ષેત્ર. કઈ નહીં ચિંટુ, અંદરનું તો કઈ વિડીયો રેકોર્ડિંગ કઈ ખાસ થયું નથી, તો હવે જઈએ છીએ સિદ્ધ ક્ષેત્ર. ઉપર મજા આવશે. એક બોર્ડ દેખાય છે, સિદ્ધ શિલા જાને કા રાસ્તા. પહાડ ઉપર કોઈ પણ જાતનો નશો કરવો નહીં. ટુવાર્ડ્સ સિદ્ધ શિલા. ચલતે રહો, ચલતે રહો. જો મોન્સૂનમાં અહીંયા આવશો તો ખરેખર મજો પડી જશે. પાંચ મિનિટમાં અમે ઉપર પહોંચી જઈશું. પણ અહીંયા આગળ જુઓ,
કંઈ જ નીચે દેખાતું નથી. મજા આવી છે. આ જગ્યા ચિંટુએ સજેસ્ટ કરી હતી. ક્રેડિટ ગોઝ ટુ ચિંટુ. મારું નેટિવ પ્લેસ અહીંયાથી 7 થી 10 કિલોમીટર દૂર છે. 20 થી 22 કિલોમીટર ચિંટુનું નેટિવ પ્લેસ દૂર છે અને ચિરાગકુમારનું એપ્રોક્સ 20 કિલોમીટર. અમે બધા ફર્સ્ટ ટાઈમ મોન્સૂનમાં આ રીતના એક્સપિરિયન્સ લઈ રહીએ છીએ. કેમ ચિંટુ? સાચી આસપાસના એરિયામાં જે લોકો મસ્ટ બી મોન્સૂનમાં આ જગ્યા વિઝિટ કરવી જોઈએ. હવે જઈશું. હા ચલો ઉપર? ઉપર ચલો. લેટ્સ ગો. ચલો ભાઈ. હવે લગભગ 5-7 મિનિટ પછી અમે ટોપ ઉપર પહોંચી જઈશું. બસ અહીંયા જવાનું છે. ઘણા લોકો કહે છે અડધે આવી ગયા, ઘણા લોકો કહે છે પહોંચી ગયા. ખબર નહીં, જ્યાં સુધી રસ્તો છે ત્યાં સુધી જઈશું. કઈ અહીંયા આગળ છે ને પગથિયા તો બનાવેલા છે પણ અહીંયા આગળ રેલિંગ નથી. તો અગર તમે આવો છો મોન્સૂનમાં તો બાળકોનું ખાસ ધ્યાન રાખો. બાળકોનું અને તમારું પણ, કેમ કે મોન્સૂનમાં કેવું થોડું આ બધું થોડું સ્લીપરી હોય છે. બહુ એવું બધું બી રિસ્કી નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે. બરાબર ને ચિંટુ? સાચી વાત છે. મોર બોલે છે. ઉપર આવી ગયા મંદિરો છે અહીંયા નજારો એકદમ ઠંડો ઠંડો પવન છે, થોડો ધીમો ધીમો વરસાદ પણ છે. અહીંયાથી નીચેનું કઈ જ દેખાતું નથી. વાવ. તો ગાઈસ ફાઇનલી સિદ્ધ ક્ષેત્રના ટોપ ઉપર. હવે એવું નીચેનું શું બતાવું એ દેખાતું જ નથી. જો તમે અહીંયા આવો છો તો અહીંયા આગળ મેક શ્યોર કે કોઈ પણ જાતની ગંદકી ના કરો. ખાસ ચોમાસામાં આવશું તો જ મજા આવશે. અહીંયા આગળ બધું એકદમ સરસ ક્લીન છે. તો આપણી પણ એક ફરજ બને છે કે આ જગ્યાને આવીને નીટ એન્ડ ક્લીન રાખીએ. તો અહીંયા ખાસ આવો, થોડીક જોવાલાયક છે. તો હવે અહીંયા અમે થોડી વાર બેસીશું, પર્યાવરણનો આનંદ લઈશું, વરસાદનો પણ આનંદ લઈશું. અહીંયા બેસીને પછી નીચે તરફ જઈશું. ખાસું બેઠા અમે અહીંયા, લગભગ અડધો કલાક ઉપર બેઠા અને હવે નીચે જઈએ છીએ. તો હવે અમે નીચે આવી ગયા છીએ, ગાડી તરફ જઈશું. તરસ લાગે છે, પહેલા તો પાણી પીવું છે ચિંટુ. લોકો આવી ગયા છીએ તીર્થકર વન તારંગા. અમે લોકો જઈએ છીએ અંદરની સાઈડ. તો અમે લોકો એકચ્યુઅલી અંદર જઈને આવ્યા. અંદર સરસ મજાનું ગાર્ડનિંગ અને વન ડેવલપ કરેલું છે. જો અહીંયા આગળ તમે ફેમિલીને લઈને આવો તો મજાનું છે. છોકરાઓને રમવા માટે પણ છે, સારી ગાર્ડનિંગ છે, થોડું ઘણું ચાલવા માટેનું છે. સાથે સરસ નાસ્તો લઈને આવવાનું, થેપલા દહીં, બહુ જ મજા આવશે. આ બંને જણા અહીંયા આવ્યા તારના થેપલા ને દહીં કરે છે. રસ્તામાં ક્યાંક થેપલા દહીં આવે તો એમને ખવડાવી દઈએ પહેલાં. ફરીથી ગાડીમાં બેસીએ છીએ અને જઈએ સીધા વિસનગર. હવે અમે લોકો ડભોડા ચોકડી આગળ આવી ગયા છીએ. અહીંયાના ગોટા ફેમસ છે. ચલો ગોટા ખાઈ લીધા છે. હવે અહીંયાથી જઈએ વિસનગર. વરસાદ ધીમે ધીમે વધી રહ્યો છે.
આ ટ્રીપનો અહીંયા આગળ એન્ડ કરીએ છીએ. ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ઉત્સાહ અને નવા ઉમંગ સાથે. એકચ્યુઅલી અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છીએ મહારાષ્ટ્રના 3 જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર, ભીમાશંકર અને કૃષ્ણેશ્વર. એ પણ ટૂંક જ સમયમાં. તો જો એ ટ્રીપ પોસિબલ થશે તો ફરીથી તમને જોઈન કરીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય એન્ડ ટેક કેર.